સારું બધાને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ જઈશું. પ્રભુ ઈસુના પવિત્ર વચનો દ્વારા આ વિડીયો દ્વારા તમને મળવામાં મને બહુ આનંદ થાય છે. પ્રભુના વડીલ વિશ્વાસી ભાઈ બહેન બાળકો, પ્રભુના પવિત્ર નામનો ધન્યવાદ થાય કે ઈશ્વરે આજનો દિવસ આપણા જીવનમાં આપ્યો છે. અને પ્રભુનું પવિત્ર વચન આપણે દેખીએ ત્યારે માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને તેની 6 કલમ આપણે વાંચીએ અને પ્રભુના વચનમાં આગે બઢીએ. પ્રભુના વચનમાં એવું લખેલું છે, વાલાઓ, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. પ્રભુએ કીધું, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. નિયમ પાળવા માટે જીવનમાં ભૂખ રાખે છે, તરસ રાખે છે, તેઓ ધરાતા જાહે, તેઓ આશીર્વાદિત થશે. નિયમ પાલન કરવા માટે જીવનમાં ભૂખ રાખે, 10 આજ્ઞાનું પાલન કરવા માટે જીવનમાં ભૂખ રાખે, રવિવાર પવિત્ર દિવસને પાળવા માટે જીવનમાં ભૂખ રાખે, પ્રભુ તેનું ભલું કરે છે, પ્રભુ તેને આશીર્વાદ આપે છે. પ્રભુએ કીધું, માંથી 5 અને 6 કલમની અંદર પ્રભુના વચન, પ્રભુનું શિક્ષણ છે, પ્રભુનું આજ્ઞા છે. પ્રભુ બોલે છે, આ ધરતી ઉપર જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાતા જશે, તેઓ આશીર્વાદિત થશે. નિયમ પાળવા માટે ભૂખ રાખે છે, એટલે પ્રથમ ફળ પ્રભુને ચડાવે એ નિયમ છે. ચાહે ખેતરનું હોય કે ઘરનું હોય, પેટનું હોય કે પછી આપણા ઢોર ઢાંકનું હોય, કુકડા બોકડાનું હોય કે આવકનું હોય, પ્રથમ ફળ દેવને ચડાવે એ નિયમ છે. અને નિયમ પાલન કરવાને માટે જીવનમાં ભૂખ રાખે, તેઓ આશીર્વાદિત થશે, તેઓ ધરાતા જાહે અને તેઓ પ્રભુના આશીર્વાદમાં આગળ વધતા જાહે. પ્રભુએ કીધું, નિયમ પાળવા માટે ભૂખ રાખે. નિયમ પ્રભુના 10 આજ્ઞાનું પાલન કરે, એક દેવને માને, મૂર્તિને પગે નહીં લાગે, દેવનું નામ અમથું નહીં લે, દેવનું નામ અમથું નહીં લે, રવિવાર પવિત્ર દિવસનું પાલન કરે, મા બાપનું સન્માન કરે, ખૂન નહીં કરે, વ્યભિચાર નહીં કરે, ચોરી નહીં કરે, જૂઠું નહીં બોલે ને લોભ નહીં કરે, 10 આજ્ઞાનું પાલન કરે. પ્રભુ તેઓને આશીર્વાદ આલે છે અને તેઓ આશીર્વાદમાં ધરાતા જાહે. અઠવાડિયામાં બુધવાર અને શુક્રવાર 2 દિવસ ઉપવાસ કરે, આખા વર્ષની અંદર એકવાર ચાલીસા ઉપવાસ કરે. પ્રભુનું જે દશમાંશ છે તે પ્રભુને આપે છે. નિયમ પાળવાને માટે જીવનમાં ભૂખ રાખે છે, તેઓ ધરાતા જાહે. આમીન, હાલેલુયા. પ્રભુએ કીધું, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાતા જાહે. પવિત્ર શાસ્ત્ર, પવિત્ર બાઇબલ વચન કહે છે, જે લોકોને, જે ભાઈને, જે બહેનને નિયમ પાળવા માટે ભૂખ છે અને તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાતા જાહે. કાપણીનો સમય હોય ત્યારે પણ ખૂણામાં 2-5 રાડા છોડીને પ્રભુના નિયમ પાળે છે. આખા ખેતરનું વાડે અને 5 રાડા ખૂણા પર છોડી દે, એ પ્રભુનું છે નિયમ. પ્રભુએ કીધું કે વાટે વટારું માટે તું છોડી દે, ગરીબ માટે છોડી દે, એ નિયમ છે. બાઇબલ અનુસાર પ્રભુના લોકો, વિશ્વાસી લોકો નિયમ પાળવા માટે જીવનમાં ભૂખ રાખે છે, પ્રભુ તેનું ભલું કરે છે, પ્રભુ તેને આશીર્વાદ આલે છે. વાલા પ્રિય ભાઈઓ અને બહેનો, ન્યાયપણાની ભૂખ અને તરસ રાખો, પ્રભુ તમને આશીર્વાદ આલે. આમીન. જય શ્રી બધાને.